નમસ્કાર, મિડ ડે ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 14માં મન કી બાત કાર્યક્રમમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના, કુદરતી આપત્તિમાં સહભાગિતા, પ્રધાનમંત્રી મુદ્રા યોજના અને ઉર્જા બચત જેવા મુદ્દાઓને સ્પર્શી નાગરિકોને ભાગ લેવા કર્યું આહવાન। પ્રધાનમંત્રીએ ભારતની આશા વર્કર્સની કામગીરીથી પ્રભાવિત બિલ ગેટ્સ અને મિલિન્ડા ગેટ્સનો સંદર્ભ આપી આરોગ્ય સેવાઓમાં સુધારાની કરી હિમાયત, યુવાનોને ઈ બુક્સ દ્વારા બતાવ્યો વિકાસનો માર્ગ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બીજો તબક્કો, પાલિકા પંચાયતોમાં આજે પ્રતિષ્ઠાનો જંગ। 31 જિલ્લા પંચાયત, 230 તાલુકા પંચાયત અને 56 નગરપાલિકાઓની કુલ 2096 બેઠકોની ચૂંટણી માટે આજે સવારના 8 વાગ્યાથી મતદાન ચાલુ। પેરિસમાં યોજાનાર જળવાયુ પરિવર્તન શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રહેશે ઉપસ્થિત। સંમેલનમાં આતંકવાદનો સામનો કરવાના મુદ્દે ભારતના દ્રષ્ટિબિંદુ અંગે ચર્ચા થવાની શક્યતા। ફિએસ્ટા ધ દીવ, એશિયાનો સૌથી લાંબો બીચ ફેસ્ટિવલ દીવમાં। સંગીત, કલા અને સંસ્કૃતિના સમન્વય સમા આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે। દીવના કુદરતી નયનરમ્ય નજારાથી પ્રવાસીઓ આકર્ષાશે। ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીર સહિત મોટાભાગના શહેરોમાં તાપમાન શૂન્ય। ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો, આગામી સપ્તાહમાં ઠંડીનું જોર વધવાની વકી। ગુજરાતમાં કેટલીક જગ્યાઓએ વરસાદના ઝાપટા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં વિશ્વ વિકલાંગ દિવસ ઉજવવાની વાત કરી। આ સંદર્ભે ગુજરાતના સંવાદદાતા પ્રીતિ ચૌહાણે સ્થાનિક વિકલાંગો સાથે વાતચીત કરી હતી। આપણે પણ નિહાળીએ તેના અંશ। પ્રધાનમંત્રી આજની વાત તો ખાસ છે 3 ડિસેમ્બરે વિશ્વ વિકલાંગ દિવસ છે, એના પર વાત કરી મને બહુ જ ગમી। જે પ્રધાનમંત્રી જે બીજા કરતા જે વિકલાંગોને સારી નજરથી જોવે છે એ પણ બધા કરતાં અમને બહુ સારું લાગ્યું। મનની વાત છે સાંભળવાની બહુ જ મજા આવે છે। મને પહેલી વખત મેં સાંભળેલું ત્યારે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે હોય ત્યારે જે આપણે ખેતી વિશેની વાત આગળ લાવે છે એ મને બહુ ગર્વની વાત છે। દર વખતે મન કી બાત જે એ કરે છે એ ખરેખર ખૂબ પ્રેરણાદાયી હોય છે ને એ પોતે એવું લાગે કે નાનામાં નાની વસ્તુને એ પોતે વિચારે છે। એ એમના દરેક મનની વાતમાં તમે જ્યારે પણ એ બોલે તો એ વસ્તુને પકડીએ તો સાંભળીએ તો એવું લાગે કે દરેક મુદ્દાને એ બહુ અંદરથી વિચારે છે, બહુ ડીપલી થિંક કરે છે એવું આપણને લાગે। આ વખતે એમણે જે વાતો કરી, જે જલવાયુ સમસ્યા વિશે વાત કરી, એના પરથી જૈવિક ખેતી પર લઈ ગયા। મોદી સાહેબના જે મનની વાત ખરેખર મનની જ વાત હોય છે। દરેકને જે મૂંઝવતા પ્રશ્નો જાણે હોય એમ પોતે પોતાના દેશ માટે, ભારત દેશના નાનામાં નાના માણસને કેટલી મુશ્કેલી પડતી હોય છે અથવા કેટલું એનું તકલીફ હોય છે એ કેવી રીતે દૂર કરી શકાય એ જાણવા માટે, એ દૂર કરવા માટે એના પ્રયત્નો હોય છે। જેમ કે જો કે એમનો મન કી બાતનો આખો કાર્યક્રમ જ ખૂબ જ સરસ હતો પણ અને એમાંથી મને બધી જ વાતો ગમી છે, પણ ઘણી બધી વાતો ખૂબ જ સારી હતી અને નાના માણસોને પણ સ્પર્શી જાય તેવી હતી। જેમ કે ખેડૂત જે જગતનો તાત કહેવાય છે તેને પણ નરેન્દ્ર મોદીજીએ તેમાં સામેલ કરી લીધા। તેઓ વિકલાંગ વ્યક્તિઓ તરફ પણ આટલું બધું ધ્યાન આપે છે અને એટલું ખૂબ જ એ જાણે છે કે 3 ડિસેમ્બરે વિશ્વ વિકલાંગ દિવસ ઉજવવામાં આવે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં તામિલનાડુમાં ભારે વરસાદને કારણે આવેલા પૂર પ્રકોપથી માંડીને ક્લાઇમેટ ચેન્જ સુધીના મુદ્દાઓ વણી લીધા હતા। પ્રસ્તુત છે એક અહેવાલ। મન કી બાતમાં પ્રધાનમંત્રીએ મુદ્રા યોજનાનો ઉલ્લેખ કર્યો હતો। આ યોજનામાં આવનાર 3 ઈ એન્ટરપ્રાઇઝ, અર્નિંગ અને એમ્પાવરમેન્ટ અંગે પણ તેમણે વિચારો વ્યક્ત કર્યા હતા। તેમણે કહ્યું હતું કે આ યોજના ત્રણેય ઈમાં મદદરૂપ થાય છે અને મુદ્રા યોજનાથી અત્યાર સુધીમાં 66 લાખ લોકોને કુલ 22 કરોડ રૂપિયાની લોન પૂરી પડાઈ છે। प्रधानमंत्री मुद्रा योजना फंड द अनफंडेड, जिसको धनराशि नहीं मिलती है उनको धनराशि मिले। अगर मैं सरल भाषा में समझाऊं तो 3 ईज, 3 ई, एंटरप्राइज, अर्निंग, एम्पावरमेंट। मुद्रा एंटरप्राइज को एनकरेज कर रहा है, मुद्रा अर्निंग के अवसर पैदा करता है और मुद्रा
सच्चे अर्थ में एम्पावर करता है। इतने कम समय में करीब 66 लाख लोगों को 42,000 करोड़ रुपया प्रधानमंत्री मुद्रा योजना से उन लोगों को मिला, धोबी हो, नाई हो, अखबार बेचने वाला हो, दूध बेचने वाला हो, छोटे छोटे कारोबार करने वाले लोग। और मुझे तो खुशी इस बात की हुई कि करीब इन 66 लाख में 24 लाख महिलाएं हैं। 31મી ઓક્ટોબરે સરદાર પટેલની જયંતિના દિવસે થયેલી એક ભારત શ્રેષ્ઠ ભારતની ચર્ચાને યાદ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આ મંત્રને જાનદાર, શાનદાર અને પ્રાણવાન યોજનાનું સ્વરૂપ આપવા માંગે છે। मेरे प्यारे देशवासियों, 31 अक्टूबर सरदार पटेल की जयंती के दिन मैंने एक भारत श्रेष्ठ भारत की चर्चा की थी। एक भारत श्रेष्ठ भारत, इसको मैं एक योजना का रूप देना चाहता हूँ। माई गॉव उस पर सुझाव मांगे थे। प्रोग्राम का स्ट्रक्चर कैसा हो, लोगो क्या हो, जन भागीदारी कैसे बढ़े, क्या रूप हो, सारे सुझाव के लिए मैंने कहा था। एकता, अखंडितता के इस मंत्र को, एक भारत श्रेष्ठ भारत इस मंत्र को एक एक हिंदुस्तानी को जोड़ने वाला कैसे बना सकते हैं, कैसी योजना हो, कैसा कार्यक्रम हो, जानदार भी हो, शानदार भी हो, प्राणवान भी हो और हर किसी को जोड़ने के लिए सहज सरल हो। 3 ડિસેમ્બરે મનાવાના આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસનો ઉલ્લેખ કરીને તેમણે ગયા વખતે મન કી બાતમાં વ્યક્ત કરેલા ઓર્ગન ડેના વિચારોને પણ याद કર્યા હતા। आगामी 3 दिसंबर को इंटरनेशनल डे ऑफ पर्सन्स डिसेबिलिटीज पूरा विश्व याद करेगा। पिछले बार मन की बात में मैंने ऑर्गन डोनेशन पर चर्चा की थी। ऑर्गन डोनेशन के लिए मैंने नोटो के हेल्पलाइन की भी चर्चा की थी और मुझे बताया गया कि मन की उस बात के बाद फोन कॉल्स में करीब 7 गुना वृद्धि हो गई और वेबसाइट पर 2.5 गुना वृद्धि हो गई। ऑर्गन डोनेशन मूल्यवान जिंदगियों को बचा सकता है। अंगदान एक प्रकार से अमरता लेकर के आ जाता है। एक शरीर से दूसरे शरीर में जब अंग जाता है तो उस अंग को नया जीवन मिल जाता है, लेकिन उस जीवन को नई जिंदगी मिल जाती है। તામિલનાડુના પૂર પ્રકોપનો ભોગ બનેલા લોકો પ્રત્યે પ્રધાનમંત્રીએ સહાનુભૂતિ વ્યક્ત કરી હતી। કુદરતી હોનારતના પ્રકારમાં આવેલા બદલાવનો પણ પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો। નેપાળના ભૂકંપ બાદ પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફ સાથે સાર્ક દેશોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે થયેલી વાતચીતને પણ પ્રધાનમંત્રીએ મન કી બાતમાં યાદ કરી હતી। दुनिया के हर कोने में से लगातार प्राकृतिक आपदा की खबरें आया ही करती हैं और न कभी सुना हो न कभी सोचा हो, ऐसी ऐसी प्राकृतिक आपदाओं की खबरें आती रहती हैं। जलवायु परिवर्तन का प्रभाव कितना तेजी से बढ़ रहा है, ये अब हम लोग अनुभव कर रहे हैं। हमारे ही देश में पिछले दिनों जिस प्रकार से अति वर्षा, और वो भी बेमौसमी वर्षा और लंबे अरसे तक वर्षा, खास करके तमिलनाडु में जो नुकसान हुआ है और राज्यों को भी इसका असर हुआ है, कई लोगों की जानें गई। मैं इस संकट की घड़ी में उन सभी परिवारों के प्रति अपनी शोक संवेदना प्रकट करता हूं। लेकिन जब ये चारों तरफ संकटों की बातें देखते हैं तो हमें इसमें काफी बदलाव लाने की आवश्यकता हो गई है। आज से 15 साल पहले प्राकृतिक आपदा ये कृषि विभाग का हिस्सा हुआ करता था, क्योंकि तब ज्यादा से ज्यादा प्राकृतिक आपदा यानी अकाल यहीं तक सीमित था। आज तो इसका रूप ही बदल गया है। हर लेवल पे हमें अपनी कैपेसिटी बिल्डिंग के लिए काम करना बहुत अनिवार्य हो गया है। સમાજના શોષિત, વંચિત અને પીડિતો માટે થતા મહત્વપૂર્ણ કામોનો ઉલ્લેખ પણ મન કી બાતમાં જોવા મળ્યો હતો। તેમણે ગરીબો માટે કામ કરતા બિલ ગેટ્સ અને મિલિન્ડા ગેટ્સને પણ યાદ કર્યા હતા। આશા વર્કર્સની અજોડ કામગીરીને પણ તેમણે બિરદાવી હતી। સૌર ઉર્જા અંગે જાગૃતિ આવે તે માટે પ્રધાનમંત્રીએ નૂરજહાંનો કિસ્સો પણ ટાંક્યો હતો। મન કી બાતની 14મી આવૃત્તિમાં પ્રધાનમંત્રીએ દેશવાસીઓને શિયાળાની મોસમમાં નિયમિત કસરત કરીને આરોગ્ય સારું રાખવાની અપીલ પણ કરી હતી। દૂરદર્શન સમાચાર, અમદાવાદ।
આજે રાજ્યની 56 નગરપાલિકા, 31 જિલ્લા અને 230 તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. આ વખતે 31 જિલ્લા પંચાયત માટે 988 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા સત્તાવાર આંકડા મુજબ 56 નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના 1945 અને કોંગ્રેસના 1801 ઉમેદવાર મેદાનમાં છે. 468 અન્ય અને 1080 અપક્ષ ઉમેદવારો પણ નસીબ અજમાવી રહ્યા છે, જ્યારે 27 ઉમેદવારોને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. 2096 બેઠકો માટે રાજ્યમાં 28,581 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે. તો બીજી બાજુ 230 તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપે 7,716 જ્યારે કોંગ્રેસે 4,697 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. 657 અન્ય અને 1,595 અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી લડી રહ્યા છે. આજે રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાનનો ધમધમાટ ચાલી રહ્યો છે. સવારે 8 વાગ્યાથી જ 56 નગરપાલિકા, 31 જિલ્લા અને 230 તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. રાજ્યભરમાં અત્યાર સુધીમાં સરેરાશ 8 થી 10% જેટલું મતદાન થયું છે, જેમાં સિદ્ધપુરમાં 14%, મોરબીના ટંકારામાં 37%, પાટણમાં 10%, વલસાડમાં 12%, અમદાવાદમાં 7%, ભાવનગરમાં 9% અને ભરૂચમાં 5% જેટલું મતદાન નોંધાયું હતું. સાબરકાંઠાના પ્રાંતિજના ભાગપુર ખાતે સાંસદ દીપસિંહ રાઠોડ, રાજકોટમાં ગોંડલમાં રાજ્યમંત્રી મોહનભાઈ કુંડારિયાએ, આણંદના બોરસદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ, ખેડામાં કોંગ્રેસ અગ્રણી નિશા પટેલે, નર્મદાના નાંદોદના ધારાસભ્ય શબ્દશરણ તડવીએ કેવડિયાના ડકોઈ ખાતે, તો વડનગર ખાતે આરોગ્ય મંત્રી શંકરસિંહ ચૌધરીએ અને પાટણમાં નગરપાલિકા પ્રમુખ હેમંત તન્નાએ મતદાન કર્યું હતું. આ ઉપરાંત વડોદરા, ભાવનગર, સુરત, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પણ મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલુ રહ્યું છે. દર્શક મિત્રો, હવે જોઈએ કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કોંગ્રેસી નેતાઓ સાથેની મુલાકાત બાદ હવે જીએસટી બિલ સંસદમાં પસાર થવાની સરકારને આશા. સંસદની લીલી ઝંડી મળ્યા બાદ બિલને ઝડપથી કરાશે લાગુ. નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું, સર્વોચ્ચ અદાલત દ્વારા રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક પંચ કાયદો રદ કરવાના નિર્ણયની પુનઃ વિચારણાનું સમર્થન. આ કાયદામાં કોલોજીયમ પ્રણાલીના સ્થાને નવી નિમણૂક વ્યવસ્થાનો હતો પ્રસ્તાવ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભાજપના વડામથક ખાતે દિવાળી મિલન કાર્યક્રમ પત્રકારો સાથે કરી મુલાકાત. કહ્યું, ભારતના તહેવારો સમાજ માટે નવા પ્રેરણા સ્ત્રોત. પ્રકાશ પર્વ દિવાળી પણ આ મહામૂલા તહેવારોનો એક ભાગ. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સાથે સેલ્ફી લેવા માટે દેખાયો ભારે ઉત્સાહ. આગામી 1 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દીવ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવશે. એશિયાનો સૌથી લાંબો ચાલનારો બીચ ફેસ્ટિવલ 2.5 માસ સુધી ચાલશે. ફેસ્ટિવલ દરમિયાન ક્લાસિકલ નૃત્ય અને બોલિવૂડના ફિલ્મી કલાકારોના અનેકવિધ કાર્યક્રમો યોજાશે, તેમ દીવ ફેસ્ટિવલ ડિરેક્ટર મનીષકુમાર અગ્રવાલે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું. દેશ અને વિદેશ કક્ષાએ એક અનોખું પર્યટન સ્થળ બનાવી ઊભું કરવાના ભાગરૂપે દીવ બીચ પર એક વિશેષ ફેસ્ટિવલ વિલેજ ઊભું કરવામાં આવ્યું છે, જે પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બનશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. एक विशेष बीच विलेज जो है फेस्टिवल विलेज क्रिएट कर रहे हैं, जिसमें कि हम टेंटेज एकोमोडेशन जो कि मॉडर्न टेंट एकोमोडेशन होंगी, एडवेंचर स्पोर्ट्स और हम कई सारे जो हैं कार्यक्रम जिसमें कि बॉलीवुड कार्यक्रम और क्लासिकल प्रोग्राम्स उनको 2.5 महीने के लिए ऑर्गेनाइज कर रहे हैं. દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. શ્રીનગર સહિત કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડીને 0 કરતાં પણ નીચે ઉતરી ગયો છે. જમ્મુ કાશ્મીરમાં લેહ -7 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ સ્થળ બન્યું છે, તો કારગિલ પણ -6.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે થીજી ગયું છે. આગામી દિવસોમાં તાપમાન હજુ પણ ઘટવાની હવામાન વિભાગની આગાહી છે. બીજી બાજુ ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાયો છે. કચ્છમાં
નલિયામાં રાજ્યનું સૌથી ઓછું 10.8 ડિગ્રી ઉષ્ણતામાન નોંધાયું છે. રાજ્યના પાટનગર ગાંધીનગરનું તાપમાન પણ 12.5 ડિગ્રીએ ગયું છે, તો અમદાવાદમાં પણ પારો 26માંથી 13 ડિગ્રી નીચે ઉતરી 13.6ના સ્તરે પહોંચી ગયો છે. પાટણમાં પણ કમોસમી વરસાદ થતાં ઠંડીનો ચમકારો તીવ્ર બન્યો છે. રાજ્યના કાંઠા વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની પણ આગાહી છે. અને આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.